લ્યો આ તમારી ચા, ઊભા થાવ અને પી લ્યો. લાય. કાલ દવાખાને ગયા તા બતાવવા, દવા લીધી પછી કઈ સુધાર લાગે છે કે નહીં શરીરમાં? હા, આ દવા લીધા પછી તો ઘણી તબિયતમાં રાહત છે મને. તમને સારું હોય ને તોય હમણાં કામે નથી જવાનું, રજા પાડી દેજો 2 દિવસ ને આરામ કરજો. હવે કામે ગયા વગર હાલે એમય નથી અને કામે જવાય એમય નથી. આ બીમારીના કારણે મારું શરીર હાવ કમજોર પડી ગયું. હું એટલે જ તમને કહું છું કે આરામ જ કરો બસ. પણ આ અજય ક્યાં છે? એ બસ એની રૂમમાં તૈયાર થાય છે. મારે એનું કામ છે, જા બોલાવી લાવ એને. સારું, બોલાવી લાવું. લે આ લેતી જા. હા. બોલો ને પપ્પા, શું કામ હતું તમારે? બેટા, આ પટેલ આંગડિયામાં આપણે 1 લાખ રૂપિયાનું આંગળીઓ કરવાનું છે, તો તું જઈ આવીશ? હા પપ્પા, હું જઈ આવીશ. બેટા, મારી તબિયત જરા ખરાબ છે અને આ આંગળીઓ આજે જ કરવું પડે એમ છે, તો તું જઈ આવજે. હા પપ્પા, મને પૈસા આપી દો, હું જઈ આવીશ. તમે ટેન્શન ન કરો, તમે આરામ કરો. પણ એક વાતનું ધ્યાન રાખજે અજય, આની પહેલા તે ઘણા નાટક કરેલા છે, આવી રીતે તે પૈસામાંથી ઘણી કટકી કરેલી છે, એટલે આ વખતે આવું ન થાય ને એનું બરાબર ધ્યાન રાખજે. તારા પપ્પા કહે છે સાચું છે અજય? તને આવી ટેવ છે કે તને રૂપિયા આપે કામ કોઈ કરવા માટે એમાંથી કટકી કરી લેવાની? જો અજય, મને ખબર છે કે તારે તારા આવારા દોસ્તોની ભેગા મળીને રૂપિયા ઉડાડવાની ટેવ છે, એટલે મારે છે ને આ વખતે આવી કોઈ ચાલબાજી ન જોઈ. પપ્પા, નહીં વાપરું હું પૈસા. તમને જો મારા ઉપર ભરોસો હોય ને તો પૈસા આપો, નકર કઈ વાંધો નહીં. રાધા, કબાટમાં મેં આંગળીયાનું પાર્સલ કરેલું છે, એ પાર્સલ અજયને આપી દે અને પાર્સલની ઉપર એડ્રેસ બધું લખેલું જ છે, એટલે વ્યવસ્થિત આંગળીઓ કરી દેજે. હા. જા. અજય, અહીંયા આવ તો. એ આવ્યો મમ્મી. હાલે આ પૈસા. તારા પપ્પાએ કીધું ને એ રીતના એ સરનામા ઉપર આંગળીઓ કરી દેજે, કાંઈ ભૂલ ન થાય. હા, મારા પપ્પાએ જે આંગળીઓ કરવાનું કાગળ આપ્યું હતું ને એ મેં આમાં નાખી દીધું છે, ને પૈસા પણ આમાં જ મૂકી દઉં છું ને વ્યવસ્થિત રીતે આંગળીઓ કરી આપીશ. હાચવીને જાજે. હા. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે, કોઈ સીનાખોરી નહીં કરતો, આમાંથી એક પણ નોટ ઓછી ન થવી જોઈએ. મમ્મી, તમે લોકો મારી ઉપર આમ વાતે વાતે શંકા શું કામ કરો છો? કારણ કે તું કામ જ એવા કરો છો. તારા પપ્પા જે રૂપિયા કોઈ કામ માટે આપે એમાંથી તું કટકી કરી લેશો. હા, તો કટકી એ માટે કરું છું કે તમે લોકો મને વાપરવા 1 રૂપિયો પણ નથી આપતા, મારે વાપરવા ન જોઈએ? અજય, હવે તું મોટો થઈ ગયો છો, તારે આમ રૂપિયા ન વાપરવાના હોય, રૂપિયા કમાવાના હોય. હવે કઈ નાનો નથી. એક તો તે કોલેજે અધૂરી મૂકી દીધી અને ઉપર જતા હવે આવારા છોકરાઓ હારે રખડપટ્ટી કરો છો, શરમ નથી આવતી? કરીશ મમ્મી, એક દિવસ હું પણ કામ ધંધો કરીશ. સમય આવવા દો, પણ આમ વાતે વાતે મને સંભળાવવા ન કરો. હમણાં તો ખરી જ ને, આમ જવાન દીકરો રખડે અને મા બાપના કાળજા બળે. હા, હું નથી બોલતી દીકરા, અમારી પેટની બળતરા બોલાવે છે. બસ મમ્મી, તમારું હવે ભાષણ પત્યું હોય ને તો હું જાઉં. હવારમાં મંડાઈ ગયા છો તે. વાહ, આજકાલની પરજાને તો કઈ કીધું નથી થાતું.
અંકલ, તમે લોકો અહીંયા શું કામ બેઠા છો? અને કઈ તકલીફમાં હોય એવું લાગે છે મને. બેટા, કંઈ નથી થયું. તું તારે રસ્તે ચાલ્યો જા. જે હોય તે મને કહો. તમારી તકલીફ શું છે? કદાચ હું તમારી મદદ કરી શકું. મને કહો તો ખરા. બેટા, મારી તકલીફ તો એવી છે ને કે મને કોઈ મદદ કરી શકે એમ જ નથી. પણ અંકલ, મને એકવાર કહો તો ખરા કે શું વાત છે? બેટા, આ મારી ભાણેજ છે. 1 વર્ષ પહેલાં એની સગાઈ થઈ ગઈ છે અને હવે એના સાસરિયાવાળા એના લગ્નની ઉતાવળ કરે છે. પણ મારી પાસે મારી ભાણેજના લગ્ન કરાવવા માટે કોઈ સગવડ નથી. એટલે હું અને મારી ભાણી બંને આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. આત્મહત્યા? પણ અંકલ, તમે બંને લોકો આત્મહત્યા શું કામ કરવા જઈ રહ્યા છો? તો શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આની મમ્મી આ જ્યારે નાની હતી ત્યારે મને સોંપીને ગઈ હતી. હવે જ્યારે મારી બેનને ખબર પડશે કે મેં એની દીકરીના લગ્ન નથી કરાવ્યા, કુંવારી રાખી છે, તો મારે એને જવાબ શું દેવો? એટલે મેં અને મારી ભાણેજે અમે જીવન ટૂંકાવી નાખવાનું વિચાર્યું છે. અંકલ, તમારે લોકોને આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું તમારી મદદ કરીશ. અત્યારે મારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે, જે હું તમને આપી દઈશ. હા, 1 લાખ રૂપિયાથી તમે તમારી ભાણીના લગ્ન ધામધૂમથી તો નહીં કરી શકો, પણ સાદાઈથી જરૂર કરી શકશો. અને અંકલ, અત્યારે તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે દીકરીને લગ્ન કરી આપે છે. બાકી તો તમારી ઈચ્છા. ભાઈ, હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. હું તને કાયમ યાદ રાખીશ. અરે મારી બેન, તારે ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. અજય, આંગળીઓ કરી દીધું? અજય, હું તને પૂછું છું, આંગળીઓ કરી દીધું હોય તો આંગળીયાની પહોંચ દે મને. પપ્પા, મેં આંગળીઓ નથી કર્યું. આંગળીયું નથી કર્યું મતલબ? તો એ પૈસાનું તે શું કર્યું? ક્યાં છે પૈસા? પૈસા પાછા લાવો. રૂપિયા નથી મારી પાસે. મેં રૂપિયા એક કાકાને આપી દીધા. કાકાને આપી દીધા? કોણ હતા એ કાકા અને હુકામ આપી દીધા? જરૂર શું હતી તારે એ તો મને કે. પપ્પા, એક કાકા એની ભાણે જ્યારે આત્મહત્યા કરવા જતા હતા, કારણ કે એ કાકા પાસે એની ભાણેજને પરણાવવા માટે પૈસા નહોતા, એટલે મેં પૈસા એ લોકોને આપી દીધા. લે, હા ભાઈ રાધા, આ તારા કપાતર દીકરાના કરતૂત 1 લાખ રૂપિયા ઉડાડીને આવ્યો છે ભાઈ. અજય, તારા પપ્પા તને ક્યારના સવાલ પૂછે છે, તું એનો જવાબ આપને. એ રૂપિયા તે ક્યાં વાપરી નાખ્યા છે? સાચું બોલી દે. મમ્મી, હું સાચું જ કહું છું કે મેં પૈસા એક કાકા એની ભાણેજના લગ્ન માટે આપી દીધા. અજય, તું ખોટું બોલી રહ્યો છો. 1 લાખ રૂપિયામાં કોઈ દિવસ લગ્ન થાય જ નહીં. તું હજી અમને મૂર્ખ બનાવી રહી છો. અજય, આજ સુધી તે જાકુબના ધંધા કર્યા છે અને આવારા ગીર્દિત કરી છે. જા, ઊભો થા ને બહાર નીકળ મારા ઘરની. જ્યાં સુધી 1 લાખ રૂપિયા લઈને પાછો ન આવે ને ત્યાં સુધી મારા ઘરમાં પગ નહીં મૂકતો. આ તમે શું બોલો છો? છોકરાને ઘરની બહાર જવાનું કહો છો?
હું બરાબર જ બોલું છું રાધા. આ નાલાયકને સજા કરવી જરૂરી જ છે. ત્યાં હું ત્યાં સુધરે એમ જ નથી. અને ભાઈ તું હજી હું અહીંયા બેઠો છો? હાલ ઊભો થાય તે. પપ્પા હું ખોટું નથી બોલતો. જ્યાં સુધી તું 1 લાખ રૂપિયા લઈને પાછો ન આવે ને ત્યાં સુધી અહીં પગ નહીં મૂકતો. કીધું ને તને. હાલ બહાર જા. અરે પણ ક્યાં જશે? ખોટું નથી બોલતો પપ્પા. પણ ક્યાં જશે? પપ્પા હું ખોટું નથી. અજય, હા તમે શું કર્યું? છોકરાને ઘણી વાર હું કામ કાઢો છો? એ વધારે બગડી જશે, ક્યાં રહેશે ને ક્યાં હું કરશે ખબર છે તમને? એને જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાં રહેવું હોય ત્યાં રહે. મારે એની હારે કોઈ નિસ્બત નથી. અરે આવા દીકરા કરતા તો દીકરા વગરના હોય ને ઈ હારું.